મીરાબાઈની રચના. મીરાબાઈને યાદ કરીએ આપણે. જો ક્ષણિક જેટલો અભિમાન હોય ને આપણામાં, એક ક્ષણિક જેટલો, જાજો તો નહીં પણ એક જરાક જેટલો અભિમાન હોય ને, એની પ્રભુને ખબર હોય છે, સંતો ભક્તોને ખબર હોય છે કે ભક્તિ છે પણ થોડોક અભિમાન છે. એમ મીરાબાઈને એક રાયના અડધા દાણા જેટલો અભિમાન હતો કે હું ઉચ્ચ કુળની દીકરી છું અને ભગવાન મારે વેણે વાતો કરે છે. ઉચ્ચ કુળની વાત આવી ને, કોઈ મીરાબાઈને કીધું આપને ગુરુ ધારણા કરવી જોઈએ. તો મીરાબાઈ વિચાર કરે કે મારા લાયક કોણ ગુરુ છે, મને કંઠી બાંધે એવા કોણ ગુરુ? તો દ્રષ્ટિમાં કબીર સાહેબ આવ્યા. ક્યાં? કાશીનગરમાં. તો કબીર સાહેબ એમને સામે બે સેવકોને મોકલ્યા, પાણીનો ઘોડો લઈને, આખો ભરેલો ઘોડો, અને આમાં ઢોળાવાનો દેતા, પાણી સાહેબને આપજો, કબીર સાહેબને. બે સેવકો આવીને કબીર સાહેબને પાણીનો ઘોડો મૂક્યો કે મીરાબાઈ આપને પાણીનો ઘોડો મોકલ્યો છે. તો સાહેબે પાણીનું અંજરી લીધી ને, આમ એનું ચરણામૃત લીધું ને, તો મોળું પાણી હતું. તો કબીર સાહેબે શું કર્યું માં ખબર? ખોબો ખાંકર નાખી દીધી. પછી કીધું જાઓ હવે મીરાબાઈને પાછો આપી દો. આ સેવકો પાછા આવીને મીરાબાઈને ઘડો પાછો આપ્યો, એને ચરણામૃત લીધું એટલે એને ભરોસો નક્કી થઈ ગયું કે મારા લાયક ગુરુ છે, જે મોળું પાણી તને મીઠું કરી દીધું. એને કાશીનગર આવે છે મીરાબાઈ, સાહેબને મળે છે. સાહેબને કહે છે મને કંઠી બાંધો, આપની શિષ્યા બનાવો. પ્રભુ સાહેબ કે મારું કામ નહીં, હું શિષ્ય બનાવતો નથી કોઈને, અને હું કંઠી બાંધતો નથી, પણ આપને એક બતાવું, તમે જ્યાં રહ્યો છો ને એની બાજુમાં છે ખ્વાજા બાપુ અજમેર મોઇનુદ્દીન ચિશ્તી, એમની કંઠી બાંધી લો. તમે જોયો રાય જેટલો અભિમાન છે ક્યાં લઈ જાય છે. અજમેર ખ્વાજા બાપુ તો ચિત્તોડથી નજીક થાય અજમેર. તો મીરાબાઈ અજમેર આવ્યા ને ખ્વાજા બાપુને ખબર પડી કે મીરાબાઈ આવી ભાવનાથી મારી પાસે આવે છે. તો એમને સામા માણસો મોકલ્યા, કેમ કે તો ચિત્તોડની મહારાણી હતી, અને મીરાબાઈને સન્માન સહિત લઈ આવ્યા અજમેરમાં, અને ત્યાં કીધું કે મને બાપુ આપની શિષ્યા બનવું છે, કંઠી બાંધો મને. ખ્વાજા બાપુ જોયું તો એને દેખાણું અભિમાન, થોડુંક દેખાણું, રાય જેટલો અભિમાન. જાતિ ભાતિ નહીં હરિના દેશમાં, એવી રીતે રહેવું નિર્મળ. માં ગંગા સતી કે ને કે આ જો થોડુંક અહીંયા આ ભજન આપણે ગાવું છે એની થોડુંક મહિમા છે. આ હા ભગવાન નજીક હતા, બચપનથી નજીક હતા, ભગવાન એને વેણે વાતો કરતા, પણ છતાંય આપણી માથે ગુરુ ન હોય ને એટલે આપણે નુગરા ગણાય. ભગવાન વાતો કરતા હોય, માં ભગવતી વાતો કરતી હોય, પણ માથે ગુરુ તો જોઈ જો. ખ્વાજા બાપુને કીધું બાપુ મને આપની શિષ્યા બનાવો. બાપુએ કીધું બાપા બેટા મારું કામ નહીં, હું શિષ્ય નથી બનાવતો, હું પણ માલિકનું ભજન કરું છું અને મારા જીવન પસાર કરું છું. તો બાપુ કોઈ રસ્તો બતાવો. રસ્તો બતાવો એક. તમે જુનાગઢની બાજુમાં સરસઈ નામનું ગામ છે, ત્યાં મહાત્મા રોહિદાસજી છે, એમના ધોરણે વહી જાઓ, તમારા લાયક ઈ ગુરુ છે. મીરાબાઈ કે મેં સરસઈ જોયું નથી બાપુ, એ બધી સગવડ કરી દઉં ને. બાપુ સવારમાં દાંતણ કરતા હતા, ખ્વાજા બાપુ દાંતણ કરતા હતા, એ ચીર માથે ઉભા રહી ગયા મીરાબાઈને, કાની માથે ઉભી જાઓ, ચીર આકાશ માર્ગે ઉડાડીને સરસઈના ઝાપે ઉતાર્યા. મહાત્મા રોહિદાસનો ચમારનો કુંડ, એમાં ચામડા રંગે, અને એમાં મીરાબાઈ આમ જોઈ, ઓહો હું રાઠોડ કુળની દીકરી ને આ બધા હરિજન સમાજ, મને અહીંયા મારી કોઈ હાસી નહીં, મસ્કરી નહીં કરી હોય ને, પણ નહીં, આમાં કઈ હશે. રોકાણા મીરાબાઈ ત્યાં, થોડોક સમય રોકાણા. એક સંઘ નીકળે છે, એ કુંભા દિલ્હીથી સંઘ દ્વારકા હાલ્યો, એક ઘડી રોક્યો રોહિદાસ ચમાર,
સોનાની ચૂડીએ માએ હાથ કાઢ્યો, ગંગાજીએ હાથ કાઢ્યો તો કુંડમાંથી, માં ગંગાએ હાથ કાઢ્યો, ચોંદડીને શ્રીફળ લીધા હાથો હાથ, તો એ માએ કંગન આપ્યું હતું એને, કા તમે રોહિદાસજીને આપી દીજો જાઓ, માં ગંગાએ. હવે એ કંગન ત્યાં સરસેનાજી રાજવી હતા, તો મહાત્મા રોહિદાસ કે મારે તો આ કંગનને શું કરવું, પણ રાજા રજવાડુમાં શોભે એવું છે, એ કંગન એને આપી દીધું રજવાડામાં. અને રાણીબાઈ એવો હઠ કર્યો કે હવે આવું બીજું કંગન મને આપો, એક તો છે આ બીજું લઈ આવી આપો. અહીંયા મહાત્મા રોહિદાસજીને કીધું કે તમે હજી આનું એક બીજું કંગન ક્યાં છે, કે ભાઈ એ તો અમારું નથી, તો માં ગંગાનું કંગન છે, માએ પ્રસન્ન થઈને આપેલું છે, તો બીજું આપો એક. અને એની માથે રાજદંડ મુકાણો, પાલા મૃત્યુની સજા મુકાણી. તઈ મહાત્મા રોહિદાસજી આરાધ કર્યો માં ગંગાને. મીરાબાઈ નજરો જોવે એમ માથે કુંડ માથે ઉભા છે, અને માં ગંગાને આરાધ કર્યો. ચમારના કુંડમાંથી માએ હાથ કાઢ્યો બહાર, બીજું કંગન આપ્યું. તઈ મીરાબાઈને રાય જેટલો અભિમાન હતો ને ઓગળી ગયો. મહાત્મા રોહિદાસજીના પગ પકડ્યા અને બચપનની ભક્તિ જો. બચપનમાં મીરાબાઈ સખીઓ સાહેલી વગેરે રમે છે, દીકરીઓ એકાબીજી પૂછે છે હામી હામી, તમારા પતિનું શું નામ, તમારા પતિનું શું નામ છે. મીરાબાઈને કીધું તમારો પતિ કોણ છે. હવે 9-10 વર્ષની ઉંમરમાં એવી રમત રમતા હતા. એમાં મીરાબાઈ કીધું મને ખબર નથી, પણ કાલે મારા માતા પિતાને પૂછીને પાછી રમવા આવું ને તે કહીશ. અને પાછા મીરાબાઈ માતા પિતા આગળ જીદ કરી, હઠ કરી, મારો ધણી કોણ છે, મારો પતિ કોણ છે. તો એ 10 વર્ષની દીકરી એટલે તો માતા પિતાને અચરજ થઈ ગયું કે આમને કાંઈક ઓઠું બતાવવું પડશે, માનશે નહીં, આ બાળ હટશે ને. ભગવાન ઠાકરની મૂર્તિ લઈ, કૃષ્ણ ભગવાનની મૂર્તિ લઈને આપે, બેટા આ તારો ધણી છે. કોણ છે? ઈ છે ગિરધર ગોપાલ. અને ત્યાંથી એક લગન લાગી ગયેલી, મગજમાં ચોટ લાગી ગયેલી, મેરે મન ગિરધર ગોપાલ દુસરા કોઈ. સવારે સખીઓને સાહેલીઓને કીધું કે મારો ધણી છે ગિરધર ગોપાલ. લખેશ મીરાબાઈ સખી નામે જાનો આરતી વંદન ના પૂજા કી. એવી એક સુંદર મજાની ગઝલ છે. અને આપણા જગદીશસિંહ, આપણા સમૃદ્ધ ગાયક જેને કહેવાય હિન્દુસ્તાનના ગઝલકાર, એવી સોફી ગઝલો એને ગાય છે, ભગવાનની ધૂનો ગાય છે. એમનો એકનો દીકરો હતો, એમનું એક્સિડન્ટમાં મોત થાય છે, 20 વર્ષની ઉંમરે. ચિત્રાસિંહ અને જગદીશસિંહ બેયનો દીકરો. દુઃખ તો એમ નહીં હોય ને વાલા, પણ દુઃખ એને વેદના વ્યક્ત કરીશ આમાં. આ ગઝલ એમની છે, એમના દીકરા માટે ગાયેલી છે એને, રચયિતા પોતે જ છે. ચિઠ્ઠી ન કોઈ સંદેશ ન જાને કોન સંદેશ. આ એક અભ્યાસ છે વાળા. એટલા બચપનથી ભજનમાં એ પૈસો ઉડાડે છે, એ આગળ જતા બહુ મોટા ધર્મના કાર્ય કરે. આપણા સંસ્કાર છે આ. બચપનમાં જ જે કાંઈ રેડવું એ બચપનમાં રેડવું, કોમળ હોય ત્યારે. અત્યારે હકેલીને મૂકી ન દેવાય, બહાર જાતો નહીં, કઈ જતો નહીં, કઈ કરતો નહીં, એવું ન કરવું. એટલે એને મોજથી ખૂબ ભણાવવાના. આવા કોઈ ધર્મ કાર્ય થતા હોય, ભજન હોય, ભાવ હોય, ક્યાંય કથા કીર્તન હાલતા હોય, તેમને મોકલવું હોય, અનુભવ થાય એમને આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ શું કે છે. એક બાજુ મીરાબાઈ છે તો બીજી બાજુ રાધાજી છે, માં રાધા. એ તો પરાશક્તિ છે માં તો, પણ એક બાજુ ભક્તિની
એક બાજુ પ્રેમની તુલના કરી. એક બાજુ ભક્તિ તો બીજી બાજુ પ્રેમ. અને એક માં રાધા હતા તો ભગવાનને સન્મુખ રહેતા કાયમ, અને મીરાબાઈ હતા એ મૂર્તિને પ્રેમ કરતા. આજીવન મૂર્તિ હામી જ રાખી બસ. એટલે માએ માં રાધાએ ભગવાનને સન્મુખ પ્રેમ કર્યો અને મીરાબાઈએ મૂર્તિને પ્રેમ કર્યો. એની કવિએ કલ્પના કરી છે. एक राधा एक मीरा दोनों ने श्याम को चाहा, अंतर क्या दोनों की चाह में वो, अंतर क्या दोनों की चाह में वो, कोई चाह में वो, चाह में बोलो. एक प्रेम दीवानी दीवानी दीवानी, एक दर्द एक दर्द दीवानी, राधे प्रेम दीवानी दीवानी दीवानी, मीरा दर्श दीवानी मीरा दर्श दीवानी. અહીંયા સદુ સવારામ બાપાને યાદ કરવા છે. એક ભાઈ આપણે મારા પીપળીના સેવક છે, ચા પાણી પાય છે ફૂલ, અને બાપાને યાદ કરવા છે. સદુ સવારામ બાપા બહુ જાજો સમય નથી થયો વાળા. બાપાને નજીકમાં થયા બાપા. એમની હાજરીમાં બધા મહાપુરુષો હતા. ઘણી વાણી છે બાપાની. એમાં કર્મની વાત કરી ભગવાન સદગુરુ સવારામ બાપાએ. કર્મની કે કેવું કર્મ કરવું જોઈએ આપણે. અને જેદી માં ભગવતી થી ભગવાન થી જેદી જુદાપો લાગે ને, જેદી જુદાવ પડે ને, તો દેહ હું કામનું વાલા. ભગવાન થી જેદી જુદા પડી જાય તેથી આ દેહ નકામો થઈ જાય. જેટલું એની હારે આપણો સંગાત છે ને, જેટલી એની હારે જેટલો આપણો કાયમનો અભ્યાસ રહેશે, સાચું જીવન જ જીવશે. એક ઘડી આધી में भी पुनियात तुलसी संगत सत्य की कटे खोटी अपराध. એમ જાલગી સત્યની ધર્મની બાજુમાં રહેવું તાલગી મજા છે. એમાંથી આપણો ઉધાર છે. જબુમાં જમનામાં સદગુરુ સવારામ બાપા આ ગત મંડળ હતું એક, એમાંથી કોઈ આત્મા સતલોકમાં ગયો છે ને બાપાએ વેદના લખીશ વાલા. સદગુરુ ચરણના સહી બાળ સવારામ કે અમે સહીએ, પણ જેદી વાલાથી પડી જાય વિજોગ તેદી સિદ્ધને રહીએ. સખી કરમના મરમની વાત કોની આગળ કહીએ, જેવા લખ્યા વિધાતાએ લેખ વેળા બેઠી લઈ. અહીંયા માં ભગવતી આવડમાં બેઠા છે. દીકરી માને પ્રાર્થના કરે છે. છેલ્લે દીકરી મુંજાય ને તઈ માં ગળે
ખોળો પાથરીને પ્રાર્થના કરતા, હે માં, તું તો જગજનની છો અને તારે ઘરે ક્યાં ખોટ છે માં? એક દીકરી માને પ્રાર્થના કરે છે, માં આવડને, હે માં, મારે તો એક શેર માટીની ખોટ છે મારી ઘરે, અને તારે ઘરે ક્યાં માં ખોટ છે? અને માં દીકરીની પ્રાર્થના પૂરી કરે છે. હાથ હાથ બેનીઓ હતી, બેનડીઓ, અને એમાં એક ભાઈની ખોટ હતી, અને બેનો દીકરીઓ માને પ્રાર્થના કરે છે, માડી અમે સાથે સાથે બેનડીઓ રે દેખલી જેવો માનો પ્રેમ હોય ને એવો જ બાપનો પ્રેમ, એમાં કઈ ભેદભાવ ન હોય. બાપ છે તો પુરુષ જાતિ છે એટલે, અને માં છે કોમળ હૃદય છે, કોમળ છે. પુરુષ જાતિ થોડી કઠણ હોય છે, એ આહુડા પી જાય, બહાર નો કાઢે. અમુક સમયનું કોઈ દુઃખ આવે ને તો જગતને બતાવે નહીં કે મને એટલું દુઃખ છે, એમ આહુડા પી જાય. અહીંયા ભુવા દાદા, પુત્ર દાદાના પરિવાર, એમના વતી આ શ્રદ્ધાંજલિ છે બધી, અને માત પિતાને યાદ કરી વાળા. માત પિતા છે આપણું પેલું તીરથ છે. પેલા ગુરુ કોઈ હોય તો પણ માત પિતા છે. એવા બેન શ્રી ગંગાબેન, પુત્ર દાદાના દીકરી છે. અરસીભાઈ, રાજુભાઈ, એ પણ દાદાના દીકરા છે. બાકુભાઈ, અશોકભાઈ અને કરમસિંહભાઈ, આ બધાએ દાદાને, એના માત પિતાને, ભુવા દાદાને શ્રદ્ધાંજલિ બધા આપે છે. અને અમે પણ અમારી રીતે દાદાને પ્રાર્થના કરી, મા ભગવતીને પ્રાર્થના કરી. એમ હા, સૌ ગંગાબેન દાદાના ઘરના છે એટલે એમનો આ પરિવાર છે બધો. પણ અક્ષર જરાક હું તમારી જેમ ભણેલ નથી, અને અક્ષરે મારી જેવા કર્યા છે એટલે બે ભેગો થઈ ગયો. એટલે બેન શ્રી ગંગાબેન દાદાના બે દંપતી, બે માણસ છે ને એમનો પરિવાર છે આ બધો. શ્રદ્ધાંજલિ રૂપે એક માત પિતાનું, અમારા મહાપુરુષ એટલે મારા ઇન્દ્રભારતી બાપુ, બાપની વેદના કેવી હોય, માની તો હોય જ, પણ બાપની વેદના કોઈ દી જોઈ એ કે નહીં. પણ બચપન હોય ને પછી માએ વિદાય લઈ લીધી હોય અને બાપાના કાંધે બધું ભાર જો આવી ગયો હોય, અને એમાં કોઈ ગુણિયલ બાપો હોય તો પછી બાપ બની માં બની જાય. વાલા, બાપ નહીં માં બની જાય. બચાવને મોટા કરવા માટે માં બની જાય, અને માં બની પછી માં ને બાપ નો બે નો પ્રેમ છોકરાઓને આપે. એવો આપણે દાદાને, પુત્ર દાદાને યાદ કરવા છે. ભુવા દાદા હતા એટલે આ ધીરા ભગત નો ઘડુલો એમના સગા દીકરા માથે, ના દીકરાની માથે આ ઘડુલો. છેલ્લે દ્વારકા આવ્યા પછી પોતાનું વતન યાદ આવ્યું. ગામને જાપે ગયા, નનામી હામી મળી, નનામી ભેગા શમશાને વહી ગયા. અને ઈ નનામીમાં એનો દીકરો હતો, એને ખબર નહોતી. અને ગામના લોકો ઓળખતા કે ધીરા ભગત ભેગા છે. ત્યારે હાલમાં 20-25 ના વાણા વાઈ ગયેલા, 68 તીરથ ને 4 ધામ કરીને આવેલા. અને છેલ્લે ડાગુને પૂછ્યું, ભાઈ આ ગામમાંથી કોણ સતલોક ગયું છે, કોણ રામચરણ પામ્યું છે?
દાગુએ જવાબ દીધો કે અમારો એક અહીંયા ભગતરાજ હતા, ધીરા ભગત, એમના દીકરા છે, આ એનું ઓસાણ છે, એની ચિત્તા જલે છે. આટલું કહીને તો ઈ વહી ગયો દાગુ. પણ પછી ધીરા ભગત હામાં ઉભા છે, જેને મળવા આવતા હતા, દીકરાને મોં જોવા આવતા હતા. પછી ચિત્તા હામાં ઉભા હતા તો ચિત્તામાં કાંઈ નહીં, બળેલો અંગાર હતો અને થોડાક લાકડા બળી ગયા હતા, થોડાક નહોતા હળી ગયા, ને એમાંથી ધુવાડાના ગોટા નીકળતા હતા. અને એમાંથી હીરા ભગતને એવું સમજાણું કે બસ આવો સંસાર છે, ધુવાડાના બાચકા જેવો, હાથમાં નો આવે, પકડાય નહીં. એની માથે વાણી છે, સંસાર ધુવાડાના, સંસાર ધુવાડાના એ બાચકા હારી આવે નહીં કોઈ. હારે આવે નહીં કોઈ. રંગ પતંગ નો ઉડી જશે રામા, રંગ પતંગ નો ઉડી જશે. રેસે જે મયા કડાનો થોર, રેસે વાયા કડાનો થોર. હાલો આપણે હેતે હરિનો રસ પીએ. હીરા ભગત શમશાનેથી પાછા વળે, પછી વતનમાં નો ગયા, ગામમાં નો ગયા, પાછા વળી ગયા. એમ કાંઈ સત્કર્મ કર્યું હોય, કાંઈ ભજન કર્યું હોય, કાંઈ સેવાનું કામ કર્યું હોય તો વાંધો ન આવે. નકર છેલ્લે આ આત્માને બહાર નીકળવાનું હોય ને, આ દેહ મૂકીને, એટલી વેદના થાય છે. સંતો ભક્તો ભજન શું કામ કરે, સારા કામ શું કામ કરે છે, સારું જીવન શું કામ જીવે છે? એનું કારણ મૃત્યુ સુધરે. છેલ્લો એક દિવસ આપણા હાથમાં છે. હવે એક દિવસ તો વહી ગયો છે. જઈ માના પેટમાંથી બહાર નીકળીને જન્મ થાય ને આપણો, એ પહેલો દિવસ અને છેલ્લો દિવસ એ મૃત્યુ છે. 2 દિવસની જિંદગી છે. વચ્ચેનો સમય છે બધો પસાર થતો હોય, સુખ દુઃખ આવતું હોય, 5 દી રોતા હોય, 5 દી હસતા હોય, 5 દી હળીમળી રહેતા હોય, 5 દી ઝઘડા કરતા હોય. સુખ દુઃખ આવે, વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખી ધડે. એમ છેલ્લો અવસરને સુધારવા માટે સંતો ભક્તો ભજન કરે છે, હરિનામ લે છે, શુભ કામ કરે, શુભ કર્મ કરે છે. લખે છે દાસ પુરુષોત્તમ, જે પોરબંદર નિવાસી, હમણે હજી બહુ જાજો સમય જ જોવાલા, 40 વર્ષ થયા બાપાને. દરજી કામ કરતા 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 હરી સ્મરણ ચાલુ હતું એમનું. અને લખે છે છેલ્લે વાલા થાળ કરવાનો છે, એટલે કઈ મૂકું તો મૂકીજો દાદા પાસે. આકર શ્રીફળ જે કઈ મૂકીજો ને. માથે લુગડું ઢાંકી દો. બધા સંતો ભક્તો એ ભગવાને જમાડ્યા છે, ઠાકરને જમાડ્યા છે. આપણે દાદાનો થાળ કરી લઈ, ઠાકરનો થાળ કરી લઈ,